ઘડીક મહેમાન જતી રહી પણ કઈ મારે તમારે પરિચય નહીં વાવાળું પણ મારા દેવના ભગવાન બોલતા હશે ત્યારે હું ખડોળના રાવણાની માતા સુવા ધોતી છું. બે સવાવાળું લીલાભાઈ શિયાળામાં હતી જોઈને ગાડી લાલું લેવા મારું ભાઈ આવું મારા મેલડીના ભગવાન કેસી મારા સતીના રામ કેસી ઉડી દોડી લેવા થાચા હતા. કોઈ જગતમાં બહુ કરવા વાળું મળતું નતું વાળું અને સુબાઈ એમને મેળતા બોલી નિજારથી કરીને હું ભેડવાના રાવણાની માતા આવી છું લેબા તારો વખો પાડી ના હેડી મારું નામ ધેરો નાખી વાળું એટલે બચા ભાઈ 1 કલાક નતું ભૂરતો ને 1 અઠવાડિયું બંધ કરી નાખતી વાળું હું બહુ પણ મારા મેલડીના ભગવાન જબરા છે લેબા તમારી કાળકાના રામ જબરા છે વાળું કે તમાવતીને તમે તો 1000 ગાડાની ભૂલું કરી છે મને ખબર નથી પણ ભવાળો તમાવતીની ખોળા પાગડી મેં કરી કાળકા આગળ અને એવું બોલી કે મારી હું રાવણનું છોકરું આવ્યું ને તું રાજી થઈ ગયા ને હે પછી એવું બોલી હતી લો મારો ઝોપડીનો કાળકાનો એવો વેણ આલે મારો ભગવાન આઈ કાળકા આઈ વેણ આલે કે પહેલો વખો મારો ઝોપડીનો બીજો મારો કાળકાનો ભાઈ તો લેબા હજી વાત એટલી બાકી રહી જતી હતી કે લેબા જમીનનો ઝઘડો કેનો થયો આવું બોલીને માતા આવી ભાઈ અને તમે મને માતાની કેટલી ફેર કારણ કરીને કાળા કરાયા છે આવું બોલો લેબા માતા આવી લેબા માતા આવું કઈ ટાળો કરીને સુબા મેળવા જે માતા જાઉં આપણે જાણતો હોય આપણે ના કરે આપણે ના જાણતા તમે મન કહો કે આ કરવું પડશે હું શું કરું ગુરનો બારે તો બાર તો કરવું પડે કે ભાઈ કઈ કરતા મળે તે મજા ભાઈ ગરદણી તો ઉઠનો માર્યો કેમ હોરે હા પણ મને તો ભોપાએ કારણ કરી નાખી હું કહું છું કે તું મારું દેવનું મને તો ભોપાએ કારણ લેવા કરી નાખી ને બોલ્યો ભોપો આવ્યો તો કે વળગાડ છે કાઢીને લઈ આવો બોલ્યો ભોપો કે ફલાણી માતા છે ત્યાં લાવો હું લઈ આવું જાતી રહે છે એટલે કોઈ નહીં લેણા વાળી કઈ ગાય નહીં એનો હવા રૂપિયો નો આલો દીદીના ભાઈ દાવાની ખરી હવા રૂપિયો હવા પણ લેવા જો તારે કાળકાની મારી ઓળખણ થઈ છે ને કાળકાએ મને તારે અવકારો હાલ્યો છે તારા થોડી મોટી લેબા ના મટો હું કહું છું કે કાળકાએ જો મને અવકારો ન હાલ્યો હોત અને મારું હતેલું ન ઓળખ્યું હોત તો મટો હોત નહીં ભાઈ પણ એ મારી કાળકાની સુબા ઓળખણ થઈ છે તારે કાળકા એક જ વેણ આલે તારે ભાઈ અને મારી આવી વાત પડી હોય તારા કાળકાના ભગવાન કેતા હોય તો જો હજી તું કાળકા રાજી થતી હોય તારા રોમ આવીને તારે વેણ આવતા હોય તો જ મારી લેવા ભાઈ આટલી વાત મારે તમને કહેવાની હતી ને પાછી દેતી હતી પણ સભાવાળું જો એકલી દાડા બોલીને આવી છું ને એકલી દાડા ચોય હવે હલવાનું મારું કામ અત્યારે રાવણ બધી રીતે લેર રહેશે તમારા માણસોમાં લેર રહી છે જો તમારા માથાના દુખાવા મટી રહે હવે મારા મેરડીના ભગવાન કેવા આવ્યા છે પણ જો દીકરી મટાડીશ હું મારા દેવના નામ કહીશ એટલે જવાવાળો સુબા મટાડવાની નહીં રહું જો ના મટાડવું હોય તો અઠવાડિયું લેરા ભાઈ લેબા ના મટાડો ખરું ને પણ તમને મેં ભરો આલ્યો છે જો મટી જાય એટલે મટી જાય જવાવાળો આવું મારા મેરડીના ભગવાન કહીશ જો આજ 8 દાડા થઈ ગયા એટલે એકવી દાડાનું કઈ નાઈશું ને એકવી દાડા ચોય હવે હલવાનું મારું નામ માતા નથી વાવાળું હું કહું છું તમાવતીની ખોળા પાગડી લેબા કરી અને દુનિયાનું જેવું છે તો એને હું માતા વિરાજી ના મારા મેરડીના ભગવાન લે હું સોળે રાત નો બચી ના
એ નહીં મળતા. પેલા થી આપણે રોજગાર